દિવાલ પર બિંદાસ્ત બેસેલો દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. બિલીમોરા નજીકના અંબેટામાં ફેક્ટરીની દિવાલ પર બિંદાસ્ત બેસેલો દીપડો દેખાતા ભયનો માહોલ ફેલાયો હતો. બિલીમોરા નજીકના અંબેટા ગામમાં ગુરુવારના રોજ મોડી સાંજે ગામના નાના ફળિયા સ્થિત RS પ્રી કાસ્ટ કંપનીની ફેક્ટરીની દિવાલ ઉપર એક દીપડો આરામથી બેઠેલો જોવા મળ્યો હતો. ફેક્ટરીની કમ્પાઉન્ડ વોલ પર દીપડાને બેઠેલો જોઈને ત્યાંથી પસાર થતા રાહદારીઓએ તુરંત તેનો વિડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. આ વિડિયો વહેતો થતાની સાથે જ ગ્રામજનોમાં દીપડાના જાહેર સ્થળે દેખાવાની વાત ફેલાઈ ગઈ અને લોકોમાં ભય વ્યાપી ગયો હતો. ગામના અગ્રણીઓએ તાત્કાલિક આ ઘટનાની જાણ વન વિભાગને કરી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી. લોકોમાં ફેલાયેલા ભયને દૂર કરવા અને દીપડાને સલામત રીતે પકડવા માટે શુક્રવારની સાંજે વન વિભાગે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. વન વિભાગની ટીમે ફેક્ટરી પરિસરમાં દીપડાને પકડવા માટે દેશી મરઘાનું મારા મૂકીને એક મોટું પાંજરું ગોઠવ્યું છે. વન વિભાગના ફોરેસ્ટર અંકિતા S પટેલ સહિતની સંપૂર્ણ ટીમ હવે દીપડાની આવન જાવન અને તેની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને દીપડાને વહેલી તકે પાંજરે પુરાવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.